નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જ્યારે રજવાડાઓનો યુગ હતો ત્યારે કોઈ પણ રાજાની સત્તા અને તાકાતનો અંદાજ તેના ભંડોળમાં સંગ્રહાયેલા સોનાના જથ્થા પરથી આવતો હતો। સમયનું ચક્ર ફર્યું, શાસન પ્રણાલીઓ બદલાઈ, પરંતુ સોનાનું વર્ચસ્વ આજે પણ અકબંધ છે। હકીકતમાં તેનું મહત્વ તો પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું છે। આ ધાતુ એટલી શક્તિશાળી બની ગઈ છે કે તે કોઈ પણ દેશની ચલણી નોટના મૂલ્યને પ્રભાવિત કરી શકે છે, મોંઘવારીને વેગ આપી શકે છે અને વળી સરકારોને પણ ઉથલાવી શકે છે। ભારતની વાત કરીએ તો અહીં સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે। તેને મુશ્કેલ સમયમાં કામ આવનારી આર્થિક સુરક્ષા તરીકે પણ જોવામાં આવે છે। આ જ કારણ છે કે આ વર્ષની શરૂઆતથી સોનાના ભાવોમાં 62% વધુનો ઉછાળો આવ્યો છતાં ભારતીયોની ગોલ્ડ હોલ્ડિંગમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી। તાજેતરમાં એક અહેવાલે ધ્યાન દોર્યું છે કે ભારતીય પરિવારો પાસે અંદાજે 34,600 ટન સોનું છે, જેની બજાર કિંમત લગભગ $3.8 ટ્રિલિયન થાય છે। આ આંકડો ભારતની કુલ જીડીપીના લગભગ 88.8% જેટલો પ્રચંડ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔન્સ $4100ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, ત્યારે ભારતીય પરિવારોના આ ગોલ્ડ હોલ્ડિંગનું ઊંચું મૂલ્યાંકન દેશ માટે એક સકારાત્મક સંકેત છે। મોર્ગન સ્ટેનલીના અંદાજ મુજબ જૂન 2025 સુધીમાં ભારત વિશ્વમાં ચીન પછી સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ બની ગયો હતો। વળી ભારતીય રિઝર્વ બેન્કે પણ વર્ષ 2024માં 75 ટન સોનું ખરીદીને પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે। હવે ભારતનો કુલ ગોલ્ડ ભંડાર લગભગ 880 ટન પર પહોંચી ગયો છે, જે તેના કુલ વિદેશી મુદ્રા ભંડારના 14% હિસ્સો ધરાવે છે। આ બધાથી ભારતમાં સોનાનો વધતો પ્રભાવ સ્પષ્ટ થાય છે, પરંતુ તેના વધતા ભાવની અસર દેશના અર્થતંત્ર પર અને ખાસ કરીને ચલણના મૂલ્ય પર પડે છે। કોઈ પણ દેશની આવકનો મોટો આધાર તેના નિકાસ વેપાર પર રહેલો છે, એટલે કે આયાત કરતાં નિકાસનું પ્રમાણ વધુ હોય તો દેશ વધુ સમૃદ્ધ બને છે। સોનાના વેપારમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે। જો કોઈ દેશ સોનાની નિકાસ વધુ કરે તો તેની કરન્સી મજબૂત થાય, પરંતુ ભારત સોનાની જંગી આયાત કરનારા મુખ્ય દેશોમાંનો એક છે। પરિણામે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધે છે ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટી જાય છે। સોનાની કિંમતોમાં થતા ઉતાર ચઢાવ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં સોનાની આયાત નિકાસ એક મહત્વનું પરિબળ છે। સોનાની આયાતમાં થતો વધારો સીધો મોંઘવારીના સ્વરૂપમાં દેખાઈ શકે છે। માર્કેટ એનાલિસ્ટના મતે વધતી માંગને સંતોષવા માટે ભારતે વિદેશોમાંથી સોનું આયાત કરવું પડે છે। આ સોનાની કિંમત ચૂકવવા માટે વધુ ચલણી નોટો છાપવી પડે છે, જે રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવે છે અને મોંઘવારી વધવાની શક્યતા પણ પેદા કરે છે। જોકે સોનાના ભાવોએ આ વખતે જ પ્રથમ વખત આટલી ઝડપથી ગતિ પકડી નથી। માર્કેટ એનાલિસ્ટના મતે 1930ના દાયકા અને 1970-80ના દાયકામાં પણ સોનાએ આવો જ બુલ રન બતાવ્યો હતો। 1978થી 1980 વચ્ચે વૈશ્વિક સ્તરે સોનાની કિંમત $200 પ્રતિ ઔન્સથી વધીને લગભગ $850 પ્રતિ ઔન્સ એટલે કે 4 ગણી થઈ ગઈ હતી। તે સમયે વધતી વૈશ્વિક મોંઘવારી, ઈરાનની ક્રાંતિ અને અફઘાનિસ્તાન પર સોવિયત આક્રમણથી સર્જાયેલી અનિશ્ચિતતાને આ ઉછાળા માટે જવાબદાર ગણવામાં આવી હતી। તે સમયે ભારતમાં સોનાની આયાત પર નિયંત્રણ હોવા છતાં 1979માં 10 ગ્રામ સોનાનો ભાવ $937થી વધીને 1980માં $1,330 થયો હતો, જે લગભગ 45%નો ઉછાળો હતો। ત્યારબાદ અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના તત્કાલીન ચેરમેન પોલ વોલ્કરે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો, જેને વોલ્કર શોક કહેવામાં આવ્યો। તેની અસરથી સોનાના ભાવો તેની સર્વોચ્ચ સપાટીથી 50% નીચે ગગડ્યા અને ત્યારબાદના 2 દાયકા સુધી સોનાના ભાવોમાં બહુ મોટી વધઘટ જોવા મળી નહોતી। આ પહેલા 1930ના દાયકામાં યુએસમાં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટના કુખ્યાત ઓર્ડર નંબર 6102 હેઠળ કાયદો બનાવીને લોકોને પોતાનું સોનું સરકાર પાસે જમા કરાવવાની ફરજ પાડવામાં આવી હતી। 1934માં ગોલ્ડ રિઝર્વ એક્ટ દ્વારા સોનાનો ભાવ $35 પ્રતિ ઔન્સ નક્કી કરાયો હતો। જો કે માર્કેટ એનાલિસ્ટના મતે આ વખતે પરિસ્થિતિ અલગ છે। 1930ની તેજી નીતિગત નિર્ણયોને આભારી હતી અને 1980નો ઉછાળો મુખ્યત્વે
મોંઘવારીને કારણે હતો, પરંતુ ત્યારે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદીની દોડમાં સામેલ નહોતી. વર્તમાન તેજી પાછળ સેન્ટ્રલ બેન્કો દ્વારા થઈ રહેલી જંગી ખરીદી પણ એક મોટું કારણ છે. જેમ કે ભારતીય રિઝર્વ બેન્કે પણ પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારીને 880 ટન કર્યું છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ભારત સહિત ઘણા દેશો એક વ્યૂહરચનાના ભાગરૂપે ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે. દેશમાં સોનાની ખરીદીના વલણમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. જ્વેલરીને બદલે લોકો હવે ફિઝિકલ ગોલ્ડમાં વધુ રોકાણ કરી રહ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રવક્તા સુરિન્દર મહેતાના મતે જ્વેલરીના વેચાણમાં 27% ઘટાડો થયો છે, જ્યારે સિક્કા અને બુલિયનના વેચાણ વધ્યું છે. નાના શહેરો અને કસ્બાઓમાં પણ લોકો મોટા શહેરોની સરખામણીમાં વધુ સોનું ખરીદી રહ્યા છે. માર્કેટ એનાલિસ્ટ આ બદલાતા વલણ અંગે ચેતવણી આપતા કહે છે કે વધતી કિંમતો છતાં જો લોકો સોનું ખરીદશે તો તેમની નાણાકીય બચત ઘટી શકે છે. બેંકમાં થાપણો ઓછી થઈ શકે છે, જેના કારણે બેન્કિંગ સિસ્ટમમાં તરલતા ઘટશે અને લોન આપવા યોગ્ય રકમ ઓછી થઈ જશે. આખરે તેની સીધી અસર કોર્પોરેટ અથવા કૃષિ ક્ષેત્રને અપાતી લોન પર પડશે અને આર્થિક વિકાસને પણ અસર થઈ શકે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.